નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે સાંજ પડે કે પછી રાત્રિ પડે એ પહેલા ગુજરાતના દરેક ગુજરાત વાસીઓ આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો। ખાસ કરી મિત્રો, આજે ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો આગામી 3 કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠે જોવા મળશે કરંટ, જેમના ભાગરૂપી અત્યારે મિત્રો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાનને લઈને કે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરી છે। ખાસ કરીને મિત્રો આગામી કલાકોમાં જ ગુજરાતના દરિયાઈ કાંઠે જાણે ફરી એકવાર વાવાઝોડું આવે, એટલે કે મિત્રો વાવાઝોડા જેવો માહોલ સર્જાય એના ભાગરૂપે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જાણે ફરી એક વખત ભારે કરંટ જોવા મળશે। સાથે મિત્રો આગામી કલાકોમાં ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં કહી શકાય કે 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે। હજુ તો મિત્રો કોઈ વરસાદી સિસ્ટમ આકાર પામી રહી નથી અને મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે ખાસ મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના બંને ભાગોની અંદર અત્યારે હાલ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે। જેમ જેમ મિત્રો સમય પસાર થતો જશે તેમ વરસાદી માહોલ પણ ગુજરાતમાં શરૂ થશે। એ પહેલા મિત્રો હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામી અને મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે પણ અત્યારે ભારે આગાહી વ્યક્ત કરી છે। વાવણી લાયક વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વર્ષ 2025નું ચોમાસું ક્યારે શરૂ થશે? સાથે મિત્રો અત્યારે રોહિણી નક્ષત્ર શરૂ છે, સાથે જ આવનારી કલાકોમાં ગુજરાતમાં જાણે ફરી એકવાર આભ ફાટી હોય તેવા હવામાન સમાચાર સામે આવી શકે છે। બીજી બાજુ મિત્રો જો વાત કરીએ તો વાવાઝોડું બનવા જઈ રહ્યું છે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે, જે વેલમાર્ક લો પ્રેશરમાંથી લો પ્રેશરની અંદર કન્વર્ટ થશે, ત્યાર પછી ડીપ ડિપ્રેશન અને ખાસ કરીને ત્યાર પછી અંતિમ સ્ટેપ એટલે કે મિત્રો હાલ એ સિસ્ટમ છે એ વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે। તો મિત્રો આ વાવાઝોડાની અંદર જો બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગની અંદર જો વરસાદી સિસ્ટમ કન્વર્ટ થશે તો એમના ભાગરૂપી ગુજરાતમાં ફરી એકવાર હજુ તો મે મહિનો પૂરો થયો નથી અને જૂન મહિનામાં જાણે ફરી એકવાર વાવાઝોડાનો ખતરો ગુજરાતમાં ટોળાઈ રહ્યો હોય તેવા હવામાન સમાચાર સામે આવી શકે છે। ખાસ કરી મિત્રો તમે 30 તારીખના રોજ જોઈ શકો છો સમગ્ર ભારતના નીચાણવાળા ભાગોની અંદર દક્ષિણ ભારતના ભાગોમાં ફરી ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને મિત્રો આપણે જાણીશું આજના આ વિડીયોની અંદર કે ચોમાસું ગુજરાતમાં ક્યારે બેસશે। સાથે મિત્રો વાવણી લાયક વરસાદને લઈને શું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે ભારે આગાહી। ખાસ કરી મિત્રો તે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો એ રીતે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છીએ અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં તો અત્યારે ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કાંઈક છૂટા છવાયેલા વિસ્તારોમાં જ્યાં વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે, પરંતુ આગામી કલાકોમાં ગુજરાતના દક્ષિણી ગુજરાતમાં જાણે ફરી એકવાર વાદળાનું સંકટ મંડરાઈ રહ્યું છે। વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી છે, સાથે અરબ સાગરમાં જે અત્યારે વાદળોના ઝુંડ ઘેરાઈ રહ્યા છે અને આ વરસાદી સિસ્ટમ છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ અરબ સાગરના ભાગથી લઈને બંગાળની ખાડીના ભાગ સુધી આ વરસાદની સિસ્ટમો અત્યારે એક્ટિવ થઈ રહી છે, વાદળોના બંધારણ બંધાઈ રહ્યા છે, પરંતુ મિત્રો અત્યારે હવામાન વિભાગે પણ હવે ફરી એકવાર વાવાઝોડું બનવાને લઈને ફરી એકવાર ભારે આગાહી વ્યક્ત કરી છે। સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ચોમાસું 8 દિવસ વહેલું પ્રવેશ કરશે તો વાવણી લાયક વરસાદમાં ખેડૂતોને હજુ પણ રાહ જોવી પડશે। ખાસ કરીને મિત્રો હજુ પણ આવનારા દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર ગરમી અને તાપમાનમાં ભારે વધારો થશે। એમના ભાગરૂપે ગુજરાતમાં જાણે ફરી એકવાર હવામાન વિભાગની એવી આગાહી જો આવશે જેમના કારણે આગામી કલાકોમાં 5 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને પણ આગાહી સામે આવી શકે છે। હવે મિત્રો આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ગુજરાતમાં કયા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તેમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ।
મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને અત્યારે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં મિત્રો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારમાં તાપમાન સામાન્ય, વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. સાથે સાથે મિત્રો બનાસકાંઠા લાગુનો વિસ્તાર છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા લાગુનો વિસ્તાર છે, આ સાથે પંચમહાલ, દાહોદ, આણંદ લાગુના વિસ્તારમાં પણ જાણે ફરી એકવાર ખુલ્લું વાતાવરણ જોવા મળ્યું. પરંતુ આજે તો રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના દ્વારકાથી લઈને જામનગર, જામનગરથી લઈને મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં, આમ તો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોમાં માછીમારોને હજુ પણ માછીમારી ન કરવા માટે પણ હવામાન વિભાગે આપી દીધી છે સૂચના. સાથે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર વરસાદની રહેલી છે આગાહી. હજુ તો મિત્રો આગામી દિવસોમાં જૂન મહિનામાં જ્યારે ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશ કરશે એ પહેલાં આ મે મહિનામાં અંધારિયા વરસાદની હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે કરી નાખી છે આગાહી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આગામી 30 તારીખના રોજ જાણે કચ્છ લાગુનો વિસ્તાર છે, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકાથી લઈને પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી લાગુના વિસ્તારમાં જ્યારે ચોખ્ખું વાતાવરણ જોવા મળશે. પરંતુ વરસાદી વાદળા જ્યારે આપણા સૌરાષ્ટ્રના ભાગોને સાફ કરશે. સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ ફરી એકવાર ભારે પવનો સાથે મેઘગર્જના શરૂ થશે. વીજળીના ચમકારાની સાથે આગામી કલાકોમાં ગુજરાતમાં જોવા મળશે અતિ ભારે વરસાદ. આ સાથે મિત્રો હજુ પણ આવનારા દિવસોની અંદર પણ જ્યારે ભારતના ઉત્તર ભારતના ભાગોમાં 2 જિલ્લા જેમાં અરવલ્લી અને બનાસકાંઠામાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે અને જૂન મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં કરંટ જોવા મળશે. માછીમારોને માછીમારી ન કરવા માટે પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશો રજૂ થયો છે એમાં ખાસ કરીને આજે તો ભાવનગર, અમરેલી લાગુના વિસ્તારમાં છૂટા છવાયેલા વરસાદની રહેલી છે આગાહી. સાથે હવે મિત્રો આગામી કલાકોની અંદર સાથે જે અત્યારે બંગાળની ખાડીમાં બની રહેલું છે આ વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ શું નવી આગાહી વ્યક્ત કરી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. મિત્રો તમે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે મિડ લેવલના વાદળો બંધાઈ રહ્યા છે. ખાસ કે મિત્રો હવે ગણતરીની કલાકો બાકી છે. આ વરસાદી સિસ્ટમ લો પ્રેશરની અંદર કન્વર્ટ થશે. ત્યાર પછી એ લો પ્રેશરની સિસ્ટમમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે અને વરસાદી સિસ્ટમના ઘેરાવા અને વાદળોના ઝુંડ અને ભારે પવનોના કારણે ફરી એકવાર ભારતના જે બંગાળની ખાડીને અડીને આવેલો ભાગ ભુવનેશ્વર હોય કે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારમાં આ વાવાઝોડાની ખાસ અસર જોવા મળશે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછીની કલાકોમાં અરબી સમુદ્રમાં પણ છૂટા છવાયેલા વાદળા હતા એ એકત્રિત થશે, જેમની ભાગરૂપી જો આ વરસાદી સિસ્ટમ આમ પૂર્વ દિશા તરફથી ફંટાશે અને ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં જાણે ફરી એકવાર વાવાઝોડું ન હોવા છતાં પણ ભારે પવનો ફૂંકાશે. તો મિત્રો ખાસ કરીને આજે રાત્રે ઘરના બારી બારના બંધ કરીને રહેજો, કારણ કે આગામી કલાકોમાં અંધારિયા વરસાદની રહેલી છે આગાહી. કારણ કે મિત્રો આજે તો ગરમી અને બફારાનું પ્રમાણ ફરી એકવાર વધ્યું, પરંતુ વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપી ગુજરાતમાં જાણે મેઘરાજા કોપાયમાન થયા હોય અને ખાસ કરીને દરિયાઈ ભાગોમાંથી અત્યારે હાલ પવનો ફૂંકાઈ રહ્યા છે. આમ તો ગરમી પણ પડી રહી છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ન જાણે કે ક્યારે પણ આભ ફાટે એવી અત્યારે હાલ આગાહી સામે આવી રહી છે. પરંતુ મિત્રો અત્યારે હાલ તમે જોઈ શકો છો આગામી દિવસોની અંદર જેમાં મિત્રો 30 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ફરી એકવાર ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં આ વરસાદી સિસ્ટમની રહેલી છે આગાહી. અને મિત્રો ખાસ કરીને જૂન મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે કરી નાખી છે આગાહી. હજુ પણ મિત્રો ગણતરીની કલાકો બાકી રહેલી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે હજુ પણ આવનારા દિવસોની અંદર હવામાન વિભાગ તરફથી પણ અતિશય ભારે વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો સમગ્ર ભારત દેશનો નકશો પણ અહીંયા રજૂ થયો છે.
અને મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર તો લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે જ. હજુ તો જૂન મહિનામાં મિત્રો નવા વાવાઝોડાના ખતરા પણ ગુજરાતમાં ટોળાતા જોવા મળી રહ્યા છે. અને રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન મિત્રો બપોર પછી ભારે પવનો ફૂંકાશે અને વીજળીના ચમકારાની સાથે રાત્રે તો ફરી એકવાર આગામી કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદની